ભરૂચના વાલિયા ગામના જામણીયા ગામના ગ્રામજનોએ સ્થાનિક સ્વરાજની સંસ્થાની ચૂંટણીની બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે. ભરૂચના વાલિયા તાલુકાના જામણીયા ગામમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામમાં વર્ષોથી ચાલતી રસ્તાની ગંભીર સમસ્યાને લઈને લોકોએ રાજકીય પક્ષો સામે ખુલ્લો વિરોધ નોંધાવ્યો છે. ગામના આશરે 2000 જેટલા લોકોએ એક સૂરે ચેતવણી આપી છે કે રસ્તો નહીં તો મત નહીં. ગ્રામજનોના કહેવા મુજબ છેલ્લા 2 દાયકાથી બિસ્માર રસ્તાની સમસ્યા યથાવત છે, છતાં કોઈ પણ રાજકીય પક્ષ કે પ્રતિનિધિઓ તેનો સ્થાયી ઉકેલ લાવ્યો નથી. રસ્તાની દયનીય હાલતને કારણે ગામ સુધી સરકારી બસ સેવા પણ પહોંચી શકતી નથી, જેના કારણે વિદ્યાર્થીઓ, વડીલો અને દર્દીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ખાસ કરીને ચોમાસા દરમિયાન પરિસ્થિતિ વધુ વિકટ બની જાય છે, જ્યારે ગામમાં અવરજવર કરવી પડકારજનક બની જાય છે. પાયાની સુવિધાઓના અભાવને કારણે ગ્રામજનોમાં અસંતોષ વધી રહ્યો છે અને તેઓએ આવનારી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે. હાલ ગ્રામજનોની એક જ માંગ છે, સારી ગુણવત્તાનો રસ્તો બનાવવામાં આવે, નહીં તો મતદાનથી દૂર રહેશે. અમે રહેવાસીઓ છે, અમારા ગ્રામજનોની જે સમસ્યા છે એ સમસ્યા એટલી ભયંકર છે કે વર્ષોથી અમારા ગામમાં રસ્તો બનતો નથી. આવવા જવામાં ઘણી બધી હાલાકી ભોગવવી પડે છે. એ આરોગ્ય ખાતાની હોય વાત હોય કે પછી બાળકો અભ્યાસ કરવા માટે જતા હોય. અમારા ગામમાં 8 ધોરણ સુધી છે, પછી આ 9મા ધોરણથી 12 અભ્યાસ કરવા માટે જવું પડે છે. તો ઘણી બધી સમસ્યાઓ હાલાકી ભોગવવી પડે છે. ચોમાસામાં ઘણું પાણી હોવાથી ઘણા ખાડાઓ પુરાય, ઘણા ખાડા હોવાને કારણે ઘણી બધી સમસ્યાઓ થાય છે, જેથી કરીને અમે ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. રોડ નહીં તો રોડ નહીં તો મારે આટલેથી ચાલીને જવા માટે બહુ તકલીફ છે. આટલેથી આશરે 3 થી 4 કિલોમીટર ચાલીને જવું પડે છે, જેમાં કેટલીક વાર બસ પકડાય છે અથવા છૂટી પણ જાય છે, જેમાં પાછા પરત આવવું પડે છે, જેથી પરત આવવું પડે છે અને અભ્યાસથી વંચિત રહેવાય છે. કેટલીક વાર મારા સાથેના મિત્રો પણ બસ છૂટી જાય છે અને તેઓ પાછા પરત આવે છે. છેલ્લા 20 વર્ષથી અમારા ગામનો કાચો રસ્તો બિલકુલ ખોદાઈ ગયેલો છે અને 20 વર્ષથી બિસ્માર હાલતમાં પડેલો છે અને ગામ લોકોને અવર જવર કરવા માટેની ખૂબ જ તકલીફ પડે છે. સરકારશ્રીને અમારે ધ્યાન દોરવું છે કે અમારા ગામના ભણતા વિદ્યાર્થીઓનું, બીમાર માણસોનું, પ્રસૂતિ મહિલાઓને ધ્યાનમાં લઈ અમારા ગામનો રસ્તો વહેલામાં વહેલી તકે પૂર્ણ કરી આપે એવી અમારી ગામજનોની માંગ છે. અમારી ગામજનોની માંગ પૂરી ના થાય ત્યાં સુધી અમે હાલની સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ મતદાન કરવાના નથી અને આજે હાલની જે ચૂંટણી આવી છે એનો અમે બહિષ્કાર કરીએ છીએ, જેની નોંધ લેશો જી.